ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો। સાથે જ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોને 5 વર્ષની ટર્મ પૂરી થતા નવી બોડીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોને નિયુક્તિ કરી નવી બોડીની નિયુક્તિ કરાઈ હતી। ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ ઝાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો। જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને 5 વર્ષ પૂર્ણ થતા નવી ટીમની રચના કરવામાં આવી। ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર ભોલાવ અને લખુભાઈ આહિર ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી। તેઓની કારોબારી સભ્યોની પણ નિવૃત્ત કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર સમાજને કંઈક નવી ઊંચાઈ લઈ જવાની પોકાર બોલાવી હતી। સાથે જ આવનારા દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન આહિર સમાજના વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવામાં આવશે। આવનારા દિવસોમાં બહેનોને પણ ગૃહ ઉદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસ કરવામાં આવશે। આવનારા દિવસોમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજ વહેલી તકે દૂર કરાય તેવા પ્રયત્ન પણ સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે કહ્યું હતું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ સમિતિની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।